સ્વાભાવિક રીતે જ ગરમી વધી રહી છે અને સિંચાઈ માટે પાણી ક્યાં સુધી મળશે તેની ખેડૂતોની ચિંતા હોય એ સહજ છે. આ તમામની વચ્ચે રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઈ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 30 એપ્રિલ સુધી સિંચાઈ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ગયા ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થયું અને મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ પણ ગયો હતો. ચોમાસું લંબાવાના કારણે સિઝનની વાવણી મોડી થઈ હતી, જેથી આ વર્ષે રવિ સિઝનની પાકની લણણીમાં પણ વાર થવાની શક્યતા છે. આ જ પરિસ્થિતિના કારણે ખેડૂતોએ રજૂઆત કરી છે, જેના પગલે આ વર્ષે 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે. એનો મતલબ જળ સંપત્તિ વિભાગની જે કેનાલો છે તેમાંથી 30 એપ્રિલ સુધી સિંચાઈ માટે આપણા ખેડૂતોને સરકાર પાણી પૂરું પાડશે.